ફાઇન. શિવાની, ગુજરાતી વાનગીઓ તો જાત જાતની છે, તો એમાંથી એક વાનગી આજે તમારે શીખવવાની છે, તો કઈ છે એક વાનગી? પાત્રાના સમોસા. પાત્રાના સમોસા. પાત્રા છે, ઢોકળા છે, ખમણ છે, આ બધું કહેવાય ને ખાસિયત છે ગુજરાતી વાનગીઓની કે સૌથી પહેલા એ જ યાદ આવે. તો પાત્રાના સમોસા એટલે શું બનશે, કેવી રીતનું છે? સમોસાનું ફિલિંગ રેડી કરીએ છીએ એ જ રીતે એનું ફિલિંગ રેડી કર્યું છે, પણ પટ્ટી સમોસામાં જે પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ અળવીના પાનનો ઉપયોગ કર્યો છે, જે પાત્રા બનાવવામાં વપરાતા હોય છે. ઓકે. ને છેલ્લે જેમ સમોસા ક્રિસ્પી કડક હોય છે એવા જ આ સમોસા પણ રહેશે? આ પણ એવા જ ક્રિસ્પી સરસ સમોસા જેવું જ થશે. ઓકે. કેટલી વારમાં બની જાય છે? 15 to 20 મિનિટ. અને કોઈ પ્રિપરેશન શું કરવાની હોય તો શું કરીને રાખી છે? ખરેખર તો જયારે કોઈ ગેસ્ટ આવવાનો હોય ને બનાવીએ તો આ આખા જે પાત્રા છે એને અળવીના પાનની અંદર ફિલિંગ કરીને સીલ કરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો વાંધો નથી આવતો. એટલે જયારે ગેસ્ટ આવે ત્યારે ખાલી એને ખીરામાં ડીપ કરીને તળવાના જ બાકી રહે છે. ઓકે. પણ આજે તો આપણે બધી પ્રોસેસ કરીએ છીએ, તો શરૂ કરી દઈએ. શ્યોર. સૌથી પહેલા આપણે જે ફિલિંગ બનાવવાનું છે એ તૈયાર કરી દઈએ. ઓકે. 1 ચમચી ઘી લઈશું. ઘીમાં રેડી કરીએ છીએ ને? એમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું. થોડું તતરે એટલે એમાં અડધી ચમચી જેટલું શાહ જીરું નાખીશું. અચ્છા, જીરું ને શાહ જીરું બંને એડ કરીએ છીએ. શાહ જીરું ફ્લેવર માટે નાખ્યું છે. 1 ચમચી જેટલા લીલા મરચા નાખી દઈએ. 2 બટાકા છે જેને બોઇલ કરી લીધા છે અને ઝીણા સમારી દીધા છે, એમાં એડ કરી દઈએ. અડધો કપ જેટલા વટાણા છે, એડ કરી દઈએ. હવે એને એકવાર હલાવીને મિક્સ કરી લઈએ. ઓકે. નોર્મલી સમોસામાં જે રીતે સ્ટફિંગ રેડી કરતા હોય છે એ રીતે આમાં જ કરવાનું છે કે થોડા ચેન્જીસ કરીએ છીએ? ના, નોર્મલ સમોસાની જેમ જ કરે છે. ઓકે. પંજાબી સમોસા જે બનતા હોય છે એના જેવું સ્ટફિંગ રેડી કરીએ છીએ. હવે એમાં મસાલો કરી દઈએ. 2 ચમચી જેટલું આમચૂર પાવડર નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું. અડધી ચમચી જેટલું લાલ મરચું. ઓકે. 1 ચમચી જેટલી કોથમીર એડ કરીએ. આ સ્પાઇસી હોય છે કે થોડા માઇલ્ડ હોય છે? ના, સ્પાઇસી હોય છે, પણ લીલા મરચામાં આપણે થોડા વધારે નાખ્યા છે એટલે ખાતી વખતે એનું ટેસ્ટ આવે છે. અને બરોબર મેશ કરી લઈએ એટલે જયારે આપણે અળવીના પાનમાં ફિલિંગ તરીકે એને ભરીશું તો વાંધો નહીં આવે. ઓકે. થઈ ગયું છે, હવે ગેસ ઓફ કરી દઈએ. ઓકે. એને એક બોલમાં કાઢી લઈએ. બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે, એનું ખીરું રેડી કરી દઈએ. ઓકે. અત્યારે છેલ્લે કેટલા સર્વિંગ રેડી થશે અથવા તો કેટલા નંગ સમોસા બનશે? 12 થી 15 નંગ જેવા સમોસા બને છે. ઓકે. ચણાના લોટમાં પાણી નાખીને એને ડાયલ્યુટ કરી લીધું છે. એમાં 1 ચપટી મીઠું અને 1 ચમચી જેટલું મરચું નાખી દઈશું. ઓકે. એકદમ જાડું ખીરું તૈયાર કરીએ છે. ખીરું રેડી છે. હિમાલી બીજા એક બાઉલની અંદર ચણાનો લોટ લઈને અને પાણી નાખીને એક જાડી સ્લરી તૈયાર કરી છે, જે આપણે પાત્રાને સીલ કરવા માટે યુઝ કરીશું. અચ્છા, થોડી થીક છે. જે ખીરું તમે તૈયાર કર્યું એના કરતા થોડી થીક છે. હા, આ અળવીના પાન છે જેને પટ્ટીના શેપમાં આપણે કટ કરી લીધા છે. ઓકે. ધોઈને નસો કાઢીને એને એક પટ્ટીનો આકાર આપી દીધો અને નસો બહુ સારી રીતે કાઢવી પડે છે જેથી આપણે જયારે સમોસા ફોલ્ડ કરીએ એ ટાઈમે વચ્ચે ના આવે. અચ્છા. નહીતર પછી એ સીલ ખુલી જવાનો ડર રહે છે. હવે એને ફોલ્ડ કરી દઈએ. પહેલા ફોલ્ડ કરીએ છીએ અને પછીથી સ્ટફિંગ ભરીએ છીએ, એવું કરીએ છીએ. એમાં સ્ટફિંગ ભરી દઈશું. આ રીતે પેલા ફોલ્ડ કરી દઉં એટલે એક સરસ કવર જાડું કહેવાય ને કે એક જાડું લેયર આવી ગયું પાનનું, અને પછી અંદર સ્ટફિંગ ભરીએ એટલે ઇઝીલી સીલ બી થઈ જશે ને એઝ ઇટ ઇઝ રહેશે. હવે એને ચણાનો લોટ
એની કિનાર ઉપર થોડો લગાડીને એને સીલ કરી દઈશું. એક રીતે જોવા જઈએ તો એક શોર્ટકટ છે. પટ્ટી સમોસા માટે પહેલા તમારે રોટલી બનાવવી પડે ને પછીથી એને કાપવી પડે ને એ રીતે છે. પણ અળવીના પાન રેડી જ હોય, બસ એને ક્લીન કરો, થોડા કટ કરો ને આ રીતે વાપરી શકીએ. અને વેરાયટી પણ ખરી. હા, આ પાનનો જ્યારે પટ્ટી તરીકે ઉપયોગ કરીએ છીએ સમોસા બનાવવા માટે તો શું ધ્યાન રાખીએ છીએ? જ્યારે આ પાન સિલેક્ટ કરીએ છીએ સમોસા બનાવવા માટે તો કુણા પાન હોય છે એવા વધારે સારા સિલેક્ટ કરવા જોઈએ. Okay. તો જેથી જ્યારે એને આપણે ફોલ્ડ કરીએ છીએ ત્યારે પ્રોબ્લેમ નથી હા, થતો ઈઝીલી થઈ જાય, સોફ્ટ હોય થોડા. અને ખાતી વખતે પણ એકદમ સોફ્ટ લાગે છે એના Okay. પાન. અને તમે કહ્યું કે એને આ રીતે પ્રોપરલી સીલ કરીને પછીથી આપણે ફ્રીજમાં રાખી શકીએ ને જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ ગરમ ગરમ તળીને સર્વ કરીએ છીએ. હા, પણ જ્યારે સીલ કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે સ્લરી જે યુઝ થાય છે એ એકદમ જાડી હોય. Okay. અધરવાઇઝ જ્યારે થોડો ટાઈમ રહીને એને તળવાનો ટ્રાય કરીશું એ ટાઈમે એ ખુલી જશે. ઓકે, હવે આપણે આ રેડી કરી લીધા છે અને તેલ ગરમ થઈ ગયું છે તો ખીરામાં ડીપ કરીને એને તળી લઈશું. અને આ રીતે ખીરામાં ડીપ કરીને જ પછી તળી શકાય છે? હા. એમ ડાયરેક્ટ નથી કરી ના, શકાતું? ડાયરેક્ટ તળીએ તો ખુલી જાય છે. Okay. કેવા રંગના તળીશું? ગોલ્ડન બ્રાઉન. અને ખીરામાં તમે ખાવાનો સોડા કે એવું કંઈ જ નથી નાખ્યું, ચોખાનો લોટ કે એવું કંઈ જ નથી નાખ્યું, તો કેવા થશે આ છેલ્લે તળી જાય છે પછીથી? કડક થાય છે કે થોડો સોફ્ટ થાય છે? ઉપરથી સ્લાઇટ ક્રિસ્પી લાગશે પણ જ્યારે ખાવામાં આવશે ત્યારે અંદરથી પાનની સાથે ખાતા એ ખૂબ જ સોફ્ટ લાગે છે. ઓકે. અને આ જ્યારે આ રીતે એને કવર કરીએ છીએ ને પછીથી જ્યારે આપણે ખાઈએ ત્યારે એ ન હોવું જોઈએ કે પાન ચબ્બડ થઈ જાય, એમ ખેંચાઈ જાય એવું ન હોવું જોઈએ, એટલે જ કદાચ કૂણા પાન તમે લેવાનું. રાઈટ. આ જ સમોસાની અંદર જો કાંદા અને ચણાના લોટનું સ્ટફિંગ નાખીને જો બનાવીએ તો ઓકે. એ પણ બહુ જ સરસ લાગે છે. અચ્છા, કાંદા ને ચણાના લોટનું. 1 કિલો કાંદા હોય તો એમાં ચણાની દાળ પલાળીને 500 ગ્રામ પલાળેલી ચણાની દાળ નાખીને ઓકે. પછી એમાં મસાલો કરીને સ્ટફિંગ બનાવીએ તો એ પણ બહુ સરસ લાગે છે. અચ્છા. હવે એને સર્વ કરી દઈએ. હિમાલી ગુજરાતીઓના ફેમસ જે છે એવા 3 સરસ ફરસાણ પાત્રા, સમોસા અને ભજીયા ત્રણેયને કોમ્બિનેશન કરીને અને કમ્બાઈન કરીને એક નવું જ ફરસાણ બનાવ્યું છે પાત્રાના સમોસા, જેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય છે.